ઉનાળાની સિઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે, ત્યારે સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા હતા. અડાજણ આનંદ મહલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા હતા. હળદર, લાલ મરચું, ધાણા જીરું સહિતના મસાલાઓના સેમ્પલ લીધા હતા. આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે. જોકે સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે લાલ મરચું ભેળસેળવાળું અથવા તો નકલી આવતું હોવાનું સામે આવતા મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.